આજ તો આપણે દરિયે જવાનું છે રીલના ફોટો પાડવા માટે. હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણે પાછા નીકળી ગયા હતા કોલેજે. નહીં કોલેજે નહીં, મકતુપુર દરિયે ફોટો પાડવા માટે. રસ્તામાં જ આપણે એક ફોલોવર મળી ગયો હતો ને આપણે એક તો રસ્તો જોયો નહોતો ને એટલે અહીંયા પછી આપણે રસ્તો દેખાડી દીધો હતો. પછી જો રાણાનો ઘોડો ઉપડી ગયો હતો દરિયે જવા માટે. પિનાકીન બાપુને બહુ ઠંડી લાગે. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા મકતુપુરના જંગલમાં. એ જંગલમાં જઈને પણ આપણે પણ બીક લાગવા માંડી ને ભાઈ જોયું તો ત્યાં આગળ હતો મોર ને એવું બધું. આપણે ક્યારની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે દરિયો આવશે. દરિયો આવી ગયો હતો અને આપણે બાપુ અને કમલેશભાઈ કરતા હતા કેમેરાનું સેટઅપ. ત્યારબાદ આપણે ખોલ્યું હતું ગ્લિમ્બર ને કેમેરો. એક તો આપણે પહેલી વાર જોયું હતું ગ્લિમ્બર કમલેશભાઈના હાથમાં. પછી આપણે જોઈ લીધું કે 360 ડિગ્રી કેવી રીતનામાં થાય છે. તો મને પણ વિચાર આવ્યો કે હું પણ ગ્લિમ્બર લઈ લઉં. કીધું મજા તો બહુ આવો ગ્લિમ્બર વાપરવાની. બાપુને કમલેશભાઈ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું અને મને વિચાર આવ્યો કે ખીચામાં 10 રૂપિયા પણ નથી, કેમ ગ્લિમ્બર લેવા જાઉં આમાં. આપણે દરિયામાં જતા હતા ત્યાંથી એક ઉડકું નીકળ્યું હતું. તો વિચાર કરતો તો આ લોકોને અંદર બેસવામાં બીક નહીં લાગતી હોય. પછી આપણે શું રીલ ઉતારવાનું ચાલુ કરી દીધી. પછી આપણે રીલને ફોટા પાડીને નીકળી ગયા હતા કોલેજે જવા માટે. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા કોલેજે. એક લેક્ચર ભરીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી જોયું તો પેટ્રોલ નહોતું અને પેટ્રોલ પૂરું કરી દીધું પછી ગાડીમાં. તો પછી આપણે પાછા નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી આપણે જમીન બમીન વહી ગયા હતા બાપુની ઘરે ફોટા નખાવવા માટે કેમેરામાંથી. પછી આપણે નીકળી ગયા હતા દુકાને જવા માટે. આપણે દુકાન વહી ગયા ત્યાં જ લાઇટ વહી ગઈ. હવે આમાં શું કરું, આમાં કરમની કઠણાઈ નડી ગઈ. તો